અમરેલી જિલ્લાના માવ ઝીંઝવા ગામમાં સરપંચ અને વીજ કંપનીના અધિકારીઓ વચ્ચે ભારે તણાવ સર્જાયો છે। પીજીવીસીએલના અધિકારીઓ વીજ ચોરીની તપાસ કરવા ગામમાં આવ્યા ત્યારે સરપંચ મહેશભાઈ સભાડિયાએ તેમને રોકી ચીમકી ઉચ્ચારી કે અહીં તપાસ કરવા ન આવવું, નહીં તો ટાંગા બાંગા તોડી નાખવામાં આવશે। આ ઘટનાની સામે પીજીવીસીએલના નાયબ ઇજનેર દિગેશ દેસાઈએ ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ નોંધાવી છે। હું મહેશ સભાડિયા માવ ઝીંઝવા ગ્રામ પંચાયતનું સરપંચનો ચાર્જ અત્યારે મારી પાસે છે। મારા ગામમાં કાલે સવારે માની લો ને કે 5:30-6 વાગે એ લોકો ચેકિંગ કરવા માટે આવ્યા હતા, પણ 3 વર્ષની પેન્ટિંગ અરજીઓ મારી અહીંયા છે, મારી પાસે એના પ્રૂફ છે અને આ લોકોને પાસે રિપેરિંગનો કોઈ ટાઈમ નથી અને ચેકિંગનો ટાઈમ છે। મેં એને નારણભાઈ કાસડિયા જ્યારે મારા ગામમાં ગ્રામસભા લેવા માટે આવ્યા હતા આજથી 3 વર્ષ પહેલાં, તેથી પણ મેં એને લેટર પેડ ઉપર લખીને આપેલું હતું, તો એ લોકો એનો કોઈ પ્રશ્ન સોલ્વ કર્યો નથી મારા ગામનો અને ચેકિંગમાં વારંવાર આવે એટલે મેં એને કીધું કે ભાઈ તમે લોકો પહેલાં મારા ગામનો પ્રશ્ન સોલ્વ કરો, પછી તમે તારે હું ઘરે આવીને હું ભેગો આવીને ચેકિંગ કરાવી દઈશ, અને એ લોકો નથી મારી ઉપર એને ફરજ રૂકાવટનો કેસ કર્યો છે। તો આ અવાજ દબાવવાની એક વાત છે, તો સરકારને મારી એવી અપીલ છે કે આ લોકોને થોડુંક પ્રેશર આપે કે મારા ગામનું મેન્ટેનન્સ અને ખેતીવાડીનું મેન્ટેનન્સ એ લોકો કરે। આક્ષેપ છે કે સરપંચે અધિકારીઓને ગામમાંથી ધમકી આપી હાંકી કાઢ્યા। જોકે સરપંચનું કહેવું છે કે 3 વર્ષની પેન્ડિંગ અરજીઓ પીજીવીસીએલ ઉકેલતું નથી, સમારકામની ફરિયાદે કોઈ કાર્યવાહી થતી નથી અને હાલ ચોમાસાની ખેતીની સિઝનમાં અચાનક ચેકિંગ કરવા આવી પહોંચે છે। સરપંચે દાવો કર્યો કે મારી સામે ભલે ફરિયાદ કરે, પણ હું સરકારમાં રજૂઆત કરીશ। હાલ મામલો સરપંચની દાદાગીરી સુધી પહોંચતા ગામમાં આક્ષેપ પ્રતિ આક્ષેપની ગરમાહટ વધી રહી છે। આભાર।